જો હવે આપણી પાસે પાછા એક ચણિયા ચોળી સીવવામાં આવ્યા છે, તો આપણે પાછા આમાં અસ્તર ફિટ કરશું. આને ગજી સિલ્ક કહેવાય. ગજી સિલ્કમાં આપણે કોટનનું અસ્તર નાખશું આપણે. તો સારું, હાલો આપણે કટિંગ કરશું. હવે જો હું તમને છે ને ત્યારે કલીનું બે કીધું હતું ને કે આપણે કલીવાળું કરશું. એમાં 12 કલી, આમાં 6 જ કલી છે. 6 કલીમાં આપણે ફિટ કરી દઈશું ચણિયો પાછો પણ આપણે. તો આપણે મોટી પહેલાં 3 કલી કરશું અને પાછી 3 નાની કરશું, એટલે 6 કલીમાં આપણો ચણિયો ફિટ થઈ જશે. તો આપણે એની લંબાઈમાં જો લેવું હતું એટલું કાપડ આપણે બે અહીંયા ઉપર રાખી દીધું છે. એટલે આપણે હવે ખાલી કટ જ કરવાનું છે. કટ એટલે ક્રોસિંગમાં કટ કરવાના છે, એટલે બે બાજુ સરખું થઈ જાય. આપણે ઉપરથી આપણે નીચે વધુ રાખવાનું અને ઉપરથી આપણે ઓછું રાખવાનું, એટલે બે કોરથી સરખું કાપડ થઈ જાય. જો આપણે પહેલાંની જેમ આમ ક્રોસિંગમાં કરી લેવાનું છે. આની 45 ઇંચ લંબાઈ છે. નેફાનો પણ ભેગું આવી જશે આપણે, એટલે નેફાની નીચેથી ને જોટ કરી દઈશું આપણે ડાયરેક્ટ. એટલે તેની લંબાઈ આપણે 45 પણ રાખી છે. હવે કટિંગ કરી અને પાછી 2 એક્સ્ટ્રા કલી કરશું. 2 આલી સાઈડની થઈ છે, 2 આલી સાઈડની થઈ છે, એટલે 4 કલી થઈ ગઈ છે. આપણે હજી 2 કલી આપણે કાઢશું, એટલે 6 કલીનો થઈ જશે. હવે આ કાપડને આપણે બેવડો વાળીને આમાંથી 6 કલી બની નાખશું. જો આવી રીતે છે ને ચાળવરું કરી નાખવાનું અને 2 કલી કટ થાય એટલે 6 કલી થઈ જશે આમાંથી ને. હવે કટ કરી પછી તમે જુઓ. હવે આપણે અહીંયાથી કટ કરશું. કટ કરી પછી તમને બતાવું. આપણે આમને કટ કરતા જઈશું. કટ કરતા પછી અને ખોલીને બતાવું તમને. હવે જુઓ, જો આ 2 કલી છે. 2 કલી આ થઈ ગઈ છે આપણી, અને 4 કલી આપણી આ થઈ ગઈ છે. 2 એ અને પાછી બીજી 2 આ, એટલે બધી થઈને આપણે 6 કલી થઈ ગઈ. આપણે બેવડું કાપડ રાખેલું છે એટલે 6 કલી થઈ ગઈ. એમાંથી 2 3 કલી છે અને વચ્ચેની પણ 2 કલી છે, એટલે 6 કલી થઈ ગઈ. હવે આપણે એક્સ્ટ્રા ઘટે. હવે આપણે જો એક્સ્ટ્રા નીચે ઘેરમાં કાપડ ઘટતું હોય અસ્તર જોઈન્ટ કર્યા પછી, તો આપણે ઉપર તો બરાબર છે, પણ આપણે જો એવું થતું હોય તો અહીંયાથી અહીંયા સુધી આપણે થોડો ક્રોસિંગમાં આપણે સાંધો મારી દઈએ. એટલે અહીંયાથી આપણે આવી રીતે આમ કરશું ને, એટલે આવી રીતે આમ ઘેર થઈ જશે, એટલે આપણે એટલો સાંધો દબાઈ જશે. જો મેં આ ખાલી કાપડ રાખ્યું છે. આપણે ઘટે ક્યારેય તો આપણે આવી રીતે સાંધો મારી દેવાનો, એટલે આપણે સરસ ઘેર થઈ જાય. જો એટલે ઘેર તો ઘણી થઈ જાય. આટલા 3.5 મીટરની ઘેર છે. અને આપણે આ નેફાનો ભાગ છે ત્યાંથી થોડુંક અધરથી આમ વધુ કાપડ છે, એટલે આપણે એક્સ્ટ્રા છે એ જવા દેવાનું છે. અને એવું મોટો લાગતો હોય તો થોડું અંદરના સાઈડમાં દબાઈ દેવાના, એટલે એક સરખું માપ થઈ જાય. હાલો, આપણો હવે ચણિયો કટિંગ થઈ ગયો છે.